કોષ પોટેન્શિયલ છે એના વિશે આપણે આગળથી અભ્યાસ કરી ચૂક્યા છે, પરંતુ આજે આપણે EMF વિશે અભ્યાસ કરવાના છે. મિત્રો તમને ખબર છે કે ચેપ્ટર નંબર 3 બાલ સાયન્સનું વિદ્યુત રસાયણ જે ચેપ્ટર છે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. આમાંથી ખાસ તો દાખલા છે વધારે ઇમ્પોર્ટન્સ છે અને થિયરી તે પણ પૂછી લે છે. તો ખાસ કરીને આ જે ચેપ્ટર છે તેમાંથી અથવામાંથી પ્રશ્ન આવવાનો છે. પરંતુ આજે આપણે જે પણ કંઈ ટોપિક જે અભ્યાસ કરવાના છે કોષનો EMF, તેના પરથી આપણે એક સૂત્ર પણ મેળવવાના છે અને એમાં દાખલા છે ગણવાના છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો, ખાસ એ ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી મિત્રો. કોષનો EMF મિત્રો EMF છે તેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જેને આપણે ગુજરાતીમાં કહેવામાં આવે છે વિદ્યુત ચાલક બળ. વિદ્યુત ચાલક બળ અથવા તો મિત્રો તમે કહી શકો કે કોષ પોટેન્શિયલ. અથવા તો શું કહેવાય? કોષ પોટેન્શિયલ. તો મિત્રો સૌથી પહેલા આપણે અભ્યાસ કરીએ કોષનો EMF એ શું છે. તો સૌથી પહેલા આપણે દ્રાવણ છે લેવામાં આવે, બે અર્ધકોષ. હવે આ બે દ્રાવણ જે લીધેલા છે તેને આપણે વિદ્યુતધ્રુવો છે, વિદ્યુતધ્રુવો તે દ્રાવણમાં ડુબાડવામાં આવે અને તેને બેટરી સાથે જોડવામાં આવે. હવે અહીં ઇલેક્ટ્રોન્સ થી વહેવાનું શરૂ થશે. બેટરી છે આપણે અહીં સ્ટાર્ટ કરીશું એટલે ઇલેક્ટ્રોન શું થશે? વહેવાનું છે એ શરૂ કરશે, ફ્લો કરશે. હવે મિત્રો જે ઇલેક્ટ્રોન્સ જે છે તે ફ્લો થશે. એ કોના કારણે ફ્લો થશે? સિમ્પલ આન્સર છે કે બેટરી જ્યારે આપણે સ્ટાર્ટ કરી ત્યારે ઇલેક્ટ્રોન્સ છે તે ફ્લો થવાનું શરૂ થાય છે, એટલે કે વહેવાનું શરૂ થાય છે. હવે એ બેટરી છે, EMF એ જ વસ્તુ છે કે બેટરી જે ઇલેક્ટ્રોનને પુશ કરે છે, ધક્કો આપે છે, જેના કારણે ઇલેક્ટ્રોન્સ છે તે ફ્લો થાય છે. તમે બેટરી કહો કે કોષ કહો કે સેલ કહો, તેનો મતલબ એક જ થશે. એટલે કે કોષ છે તેની ઇલેક્ટ્રોનને પુશ કરવાની ક્ષમતા, એટલે કે ઇલેક્ટ્રોનને ધક્કો મારવાની જે ક્ષમતા જે છે એ મહત્તમ હોય. એટલે કે કોઈ પણ કોષની મહત્તમ મેક્સિમમ ઇલેક્ટ્રોનને ધક્કો મારે તેને જ આપણે શું કહેવામાં આવે છે? EMF. તો અહીં આપણે તેની સિમ્પલ ડેફિનેશન જે લખવી હોય તો કોઈ પણ કોષની ઇલેક્ટ્રોનને ધક્કો મારવાની ક્ષમતા, એટલે કે એક પ્રકારની પુશ કરવાની ટેન્ડન્સી, તેને શું કહેવામાં આવે છે? કોષનો EMF. તો મિત્રો આપણે સિમ્પલ સમજ્યા કે જ્યારે પણ ઇલેક્ટ્રોન્સ છે તેની પર વધારે ફોર્સ લગાડવામાં આવે, એક પ્રકારનું વધારે બળ લગાડવામાં આવે તો ઇલેક્ટ્રોન્સ છે તે વધારે ગતિ પામશે. વધારે ગતિ પામશે તો એનું EMF પણ શું હશે? વધુ હશે. જો ઇલેક્ટ્રોન્સને ઓછું બળ આપવામાં આવે તો ઇલેક્ટ્રોન્સની ગતિ ઓછી પામશે તો તેનું EMF પણ શું હશે? ઓછું હશે. તો અહીં આપણે ટર્મ શીખ્યા કે EMF એટલે શું. મિત્રો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ જેથી તમને વધારે ખ્યાલ આવશે. અહીં બે પેન્સિલ સેલ થી લેવામાં આવે છે, પેન્સિલ સેલ. આવી રીતે બે પેન્સિલ સેલ થી લેવામાં આવે
માનો કે આ પેન્સિલ છે તેનું વોલ્ટેજ છે 0.9 વોલ્ટ અને આ જે પેન્સિલ સેલ છે તે છે 1.1 વોલ્ટ. તો મિત્રો તમે બતાવો કે કેમાં વિદ્યુત પ્રવાહ છે એ વધુ વહન પામશે. સિમ્પલ આન્સર છે કે ભાઈ આ જે પેન્સિલ સેલ છે તે 0.9 વોલ્ટેજ છે અને આ જે પેન્સિલ સેલ છે તે 1.1 વોલ્ટેજ છે, એટલે કે આના કરતા આ પેન્સિલ સેલનું વોલ્ટેજ છે વધારે છે. વધારે વોલ્ટેજ છે તો ઇલેક્ટ્રોન્સને વધારે એક પ્રકારનું પુશ કરશે, ધક્કો આપશે, તો વધારે વહન પામશે, તો તેનો પ્રવાહ પણ શું હશે? વધારે. એટલે કે જેટલું વોલ્ટેજ વધારે એટલો વિદ્યુત પ્રવાહનું વહન પણ શું થશે? વધારે. તો મિત્રો આપણે સિમ્પલ કહી શકીએ કે કોઈ પણ કોષ જે છે તે ઇલેક્ટ્રોન્સને વધારે ધક્કો મારે, મહત્તમ વોલ્ટેજ હોય, a cell can deliver, તો અહીં ઇલેક્ટ્રોન્સ વધારે ફોર્સ તેને ધક્કો આપે તો તેના વિદ્યુત પ્રવાહનું વહન પણ શું થાય? વધારે થાય. વિદ્યુત પ્રવાહનું વહન છે વધારે થાય તો કોષનો EMF પણ શું થાય? વધારે. તો મિત્રો અહીં સહેજે આપણે થોડુંક ડિફિકલ્ટ લેવાની જરૂર નથી. કોષનો EMF એટલે શું? તો કે ઇલેક્ટ્રોમોશન ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે મોશન. મોશન એટલે ઇલેક્ટ્રોનને જે ગતિ કરાવે તેની ક્ષમતા જેની વધુ તેને શું કહેવામાં આવે છે? કોષનો EMF. જે પણ ઇલેક્ટ્રોન્સને વધારે ધક્કો આપશે તો કોષનો EMF છે એ પણ વધશે, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન વધારે પામશે તો કોષનો EMF પણ વધુ થશે. તો મિત્રો આ સિમ્પલ આપણે ટર્મ્સ જોઈ કે કોષનો EMF એટલે શું. ત્યાર પછી મિત્રો આપણે કોષના EMF ને જો કેલ્ક્યુલેશન કરવું હોય એટલે કે ગણતરી કરવી હોય, કારણ કે હવે તમારે દાખલાનો પાર્ટ થી ધીરે ધીરે શરૂ થાય છે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાના છીએ. તો આજે આપણે કોષનો EMF અથવા તો તમે કહો કે કોષ પોટેન્શિયલ છે એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય એ હવે આપણે ગણીએ. આપણે મિત્રો જોયું કે કોષનો EMF એટલે શું. હવે આપણે કોષના EMF ની ગણતરી કરવી હોય તો એક સિમ્પલ સૂત્ર છે E સેલ બરાબર E કેથોડ માઈનસ E એનોડ. એટલે કે અહીં કોષ પોટેન્શિયલ બરાબર કેથોડ ધ્રુવનો પોટેન્શિયલ માઈનસ એનોડ ધ્રુવનો પોટેન્શિયલ. મિત્રો ખાસ ફરીથી રિપીટ કરો, E સેલ બરાબર E કેથોડ માઈનસ E એનોડ. હવે જે આ સૂત્ર જે છે એક પ્રકારના કોષના EMF ગણવા માટે એટલે કે કોષ પોટેન્શિયલ છે એની ગણતરી કરવા માટે યુઝ કરવામાં આવે છે. તો અહીં જે કેથોડ અને એનોડ છે, અહીં કેથોડ માટે પણ આપણે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઉપયોગ કરવાની છે. અને એનોડ માટે પણ આપણે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે ઉપયોગ કરવાની છે. તમે કહેશો કે એનોડ ઉપર તો ઓક્સિડેશન થાય, પરંતુ ભલે ઓક્સિડેશન થાય પરંતુ આપણે વેલ્યુ કેની ઉપયોગ કરવાની છે? રિડક્શન પોટેન્શિયલ. જો તમે અહીં ભૂલથી પણ ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ ઉપયોગ કરી તો તમારો આન્સર છે રોંગ એટલે કે ગલત થશે, ખોટો પડશે. એટલા માટે ખાસ તો ચેક કરવાનું છે કે અહીં આપણે એનોડ ઉપર ભલે ઓક્સિડેશન થાય પરંતુ બંને જગ્યાએ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપણે ઉપયોગ કરવાની છે. તો આ જોયું મિત્રો સૂત્ર કોષનો EMF કેવી રીતે આપણે ગણી શકાય, અથવા તો કોષ પોટેન્શિયલનું સૂત્ર શું છે? E સેલ બરાબર E કેથોડ માઈનસ E એનોડ. હવે જો આપણે કોષના EMF નું સૂત્ર લખી શકતા હોય તો આપણે પ્રમાણિત કોષના EMF નું પણ સૂત્ર લખી શકાય. સ્ટાન્ડર્ડ કન્ડિશન દરેક વિદ્યાર્થીઓને યાદ જ હશે કે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, તાપમાન 298 કેલ્વિન તાપમાન હોય અને જો પ્રક્રિયામાં વાયુ ભાગ લે તો તેનું દબાણ 1 બાર હોય. તો આપણે અહીં લખીએ કે પ્રમાણિત કોષનો EMF નું સૂત્ર સ્ટાન્ડર્ડ કન્ડિશન
અહીં શું થઈ જશે? આપણે આગલા લેક્ચરમાં શીખ્યા છીએ કે E0 સેલ બરાબર E0 શું થઈ જશે? કેથોડ માઈનસ E0 એનોડ. જે 0 જે ઉપર દર્શાવેલ છે તે એક પ્રકારની પ્રમાણિત કન્ડિશન છે તે દર્શાવે છે. હવે મિત્રો અહીં કેથોડ અને એનોડ, તો અહીં આપણે કઈ વેલ્યુ ઉપયોગ કરીશું? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો અહીં મિત્રો સિમ્પલ આ સૂત્ર છે કે જ્યારે પણ કોષ તમારે લગભગ મોસ્ટ ઓફ દાખલામાં આપણે પ્રમાણિત કન્ડિશન છે એ સૂત્ર આપણે ઉપયોગ કરીશું. E0 સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર કેથોડ નો ધ્રુવ પોટેન્શિયલ માઈનસ એનોડ નો ધ્રુવ પોટેન્શિયલ. પરંતુ કન્ડિશન કેવી છે? પ્રમાણિત. આ થયું સિમ્પલ સા પ્યારા સા ફોર્મ્યુલા. તમારે જો કોષનો EMF અથવા તો કોષ પોટેન્શિયલ જો ગણવો હોય તો તમારે આ સૂત્ર ઉપયોગ કરવું પડશે. E0 સેલ E0 કેથોડ માઈનસ E0 એનોડ. અને અહીં તમારે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે એ મૂકવી જરૂરી છે જો તમે આ સૂત્રનો ઉપયોગ કરતા હો તો. તો મિત્રો અહીં આપણે જોયું કે કોષ પોટેન્શિયલ એટલે કે કોષનો EMF છે કોને કહેવામાં આવે? તો કે કોઈ પણ ઇલેક્ટ્રોન્સ છે, કોઈ પણ કોષ છે સેલ જે છે તેની ઇલેક્ટ્રોન પુશ કરવાની ક્ષમતા, ધક્કો મારવાની જે ક્ષમતા. જો ઇલેક્ટ્રોન્સ એ વધારે ફોર્સ આપશે તો તેનું વિદ્યુત પ્રવાહનું વહન પણ વધારે પામશે. જો વિદ્યુત પ્રવાહનું વહન વધારે પામે તો તેનો EMF પણ શું હોય? વધારે. અને આ બે સૂત્ર E cell E cathode minus E anode એટલે કે અહીં કોષ પોટેન્શિયલ ખાલી કોષનો EMF જો પ્રમાણિત કન્ડિશનમાં આપણે લેવો હોય તો આપણે અહીં શું મૂકીશું? E0 સેલ બરાબર E0 કેથોડ માઈનસ E0 એનોડ. કેથોડ અને એનોડ ઉપર આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણે ઉપયોગ કરીશું. તો મિત્રો અહીં હું આપણે હવે કોષનો EMF અને કોષ પોટેન્શિયલ છે કઈ રીતે ગણી શકાય એના માટે અહીં એટલે કે કોઈ પ્રક્રિયા લઉં છું અને કોષ જે ગેલ્વેનિક કોષનો આપણે રિપ્રેઝન્ટ છે એ શીખ્યા હતા તે આપણે એક્ઝામ્પલ જોઈએ. કોષ પોટેન્શિયલ જે છે રિડક્શન પોટેન્શિયલ તેની વેલ્યુ છે આપેલી જ હશે, ચિંતા કરવાની જરૂર નથી. તો ચાલો મિત્રો હવે આપણે અભ્યાસ કરીએ. કોષ પોટેન્શિયલ છે, કોષનો EMF છે એ કેવી રીતે ગણી શકાય. હવે તમારી સામે અહીં સેલ એટલે કે કોષ પ્રક્રિયા છે લખું છું. સૌથી પહેલું આપણે એક્ઝામ્પલ જોઈએ ઝિંક Cu2+ it gives Zn2+ Cu. ત્યાર પછી આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. તમને કોષ આપી દીધો છે ડાયરેક્ટ પ્લેટિનમ H2 માંથી H+ એકવાસ છે અને અહીં છે ગેસ. ત્યાર પછી ક્ષાર સેતુ અને Ag+ નું દ્રાવણ છે, સિલ્વર માં જાય છે એકવાસમાંથી. હવે અહીં તમને વેલ્યુ આપેલી છે. અહીં આપણે જે પણ કઈ એક્ઝામ્પલ જોવાના છે તે દરેકની વેલ્યુ હું લખું છું. અહીં તમને પ્રમાણિત કોષના પોટેન્શિયલ આપી દીધા છે. અહીં ઝિંક માંથી Zn આપ્યું છે વેલ્યુ 0.76 વોલ્ટ બરાબર -0.76 વોલ્ટ છે. ત્યાર પછી વેલ્યુ આપી છે કોપરની +0.34 વોલ્ટ. ત્યાર પછી Fe માંથી Fe2+, ચાલો થોડું ટ્વિસ્ટ કરીએ, +0.41 વોલ્ટ. ત્યાર પછી હાઇડ્રોજન કોષ પોટેન્શિયલ ની વેલ્યુ આપી છે 0. સિલ્વર ની વેલ્યુ આપી છે
0.8 વોલ્ટ અને ક્લોરીન ની વેલ્યુ આપી છે +1.36 વોલ્ટ. તો મિત્રો તમને આ દાખલામાં તમને આ વેલ્યુ છે આપેલી જ હશે કે પ્રમાણિત અહીં જે કોષ પોટેન્શિયલ જે છે પ્રમાણિત કન્ડિશનમાં છે જુઓ તો દરેકની વેલ્યુ છે એ તમને આપેલી હશે. તો સૌથી પહેલા આપણે કોષનો EMF છે કેલ્ક્યુલેટ કરવો હોય કોઈ પણ પ્રક્રિયાનો કોઈ પણ કોષનો તો સૌથી પહેલા નક્કી કરો કે કેથોડ કોણ અને એનોડ કોણ. સૌથી પહેલું તમારે એ કામ કરવાનું છે કે કેથોડ કોણ અને એનોડ કોણ. તો સૌથી પહેલા આપણે પ્રક્રિયા જે અહીં આપેલી છે તેમાં જોઈએ તો ઝિંક છે તે શેમાં જાય છે Zn2+ માં, એટલે કે અહીં તમે જુઓ તો 2 ઇલેક્ટ્રોન્સનો વધારો થાય છે. બરાબર 0 માંથી +2 માં જાય છે એટલે કે 2 ઇલેક્ટ્રોનનો વધારો થાય છે. અને આપણને શરૂઆતમાં ડેફિનેશન શીખ્યા હતા કે ઇલેક્ટ્રોનનો વધારો થાય તો તેને શું કહેવામાં આવે? ઓક્સિડેશન. ઓક્સિડેશન થાય તો હંમેશા તે શું બનાવે? એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. મિત્રો યાદ રાખજો, એટલે કે અહીં આપણો ઝિંક છે તે શું બનાવશે? એનોડ. સૌથી પહેલા આપણે નક્કી કરવાનું છે એનોડ કોણ અને કેથોડ કોણ. ત્યાર પછી ને Cu2+ માંથી Cu એટલે કે +2 માંથી શેમાં જાય છે? 0. +2 માંથી 0 એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો તો તેને કહેવામાં આવે રિડક્શન. એટલે કે અહીં કોપર જે આયન જે છે તે શું બનાવશે? કેથોડ. તો સૌથી પહેલું તમારું કામ પૂરું થયું કે આમાંથી કેથોડ કોણ અને એનોડ કોણ. હવે તમે અહીં સૂત્ર મૂકો કે E0 સેલ બરાબર E0 કેથોડ -E0 એનોડ. કેથોડ કોણ છે? કોપર. તો તેની વેલ્યુ જુઓ. કોપર છે એ આપણો કેથોડ છે તો એ તમને વેલ્યુ આપેલી છે કોપર 2+ માંથી Cu એટલે કે રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ આપી છે. અને આપણે હમણાં જ ભણ્યા કે કેથોડ અને એનોડ માટે ખાસ આપણે ચેક કરતું રહેવું કે રિડક્શન પોટેન્શિયલ ની જ વેલ્યુ આપણે અહીં ઉપયોગ કરવાની છે. તો એ Cu2+ માંથી Cu એટલે કે તેનું રિડક્શન થાય છે જુઓ, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય અને એની વેલ્યુ આપી છે 0.34. તો અહીં લખો કેથોડ ની વેલ્યુ 0.34 માઈનસ. હવે એનોડ કોણ છે? ઝિંક. તો ઝિંક ની પણ વેલ્યુ આપી છે કોષ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ની વેલ્યુ આપી છે કેટલી છે? -0.76. તો માઈનસ તો છે જ પરંતુ એની વેલ્યુ કેટલી આપી છે? -0.76 વોલ્ટ. આ પણ એક પ્રકારની રિડક્શન થાય છે જો. તો અહીં આપણે એનોડ ઉપર ભલે ઓક્સિડેશન થાય ઝિંક નું પરંતુ અહીંયા તો રિડક્શન પોટેન્શિયલ ની જ વેલ્યુ ઉપયોગ કરવાની અને રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ કેટલી આપી છે? -0.76. તો 0.34 કોપરના રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ અને એનોડના પોટેન્શિયલ ની વેલ્યુ છે ઝિંક ની કેટલી છે? -0.76. તો તમે આ કેલ્ક્યુલેટ કરો માઈનસ માઈનસ શું થઈ જશે? +0.76 અને આનો આન્સર કેટલો આવશે? 1.10 વોલ્ટ. તો આવી રીતે તમને કોઈ પણ પ્રક્રિયા છે આપેલી હોય તો સૌથી પહેલા નક્કી કરો. સૌથી પહેલા તમારે નક્કી કરવાનું છે કે કેથોડ કોણ અને એનોડ કોણ. ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો તેને ઓક્સિડેશન કહેવામાં આવે અને જેની પર ઓક્સિડેશન થાય તે કોણ હોય? હા, વેરી ગુડ, એનોડ. અને જેની પર રિડક્શન થાય તેને શું કહેવાય? કેથોડ. હંમેશા ઓલવેઝ યાદ રાખો. ત્યાર પછી મિત્રો આપણે અહીં જોઈએ તો હવે તો ડાયરેક્ટ તમને કોષ આપી દીધો છે બરાબર. અને આપણે શીખી ગયા છીએ લોન મેથડ. લોન મેથડમાં આપણે શું શીખ્યા હતા કે જે ડાબી બાજુ હોય તે એનોડ અને જે જમણી બાજુ હોય તે શું હોય? કેથોડ. તો અહીં હાઇડ્રોજન છે તે એનોડ અને સિલ્વર છે તે કેથોડ તરીકે વર્તે છે. તો અહીં તમે ડાયરેક્ટ સૂત્ર મૂકો E0 સેલ બરાબર શું સૂત્ર બનશે? E0 કેથોડ -E0 એનોડ.
ચલો મિત્રો કેથોડ કોણ છે? સિલ્વર. હવે સિલ્વરની વેલ્યુ જોવાની. જો Ag+ માંથી Ag એટલે કે +1 માંથી 0 માં જાય છે તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો તો તેને અહીંયા રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપેલી છે. કેટલી વેલ્યુ આપી છે સિલ્વરની વેલ્યુ? તો કેથોડ જે છે આપણો સિલ્વર તેની વેલ્યુ આપી દીધી છે ડાયરેક્ટ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ 0.8 વોલ્ટ માઈનસ અહીં આપણો એનોડ કોણ છે? હાઇડ્રોજન. તો અહીં હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે પરંતુ અહીંયા તો તમે આપણે રિડક્શન પોટેન્શિયલની જ વેલ્યુ ઉપયોગ કરવાની તો H માંથી H2 બરાબર. અહીંયા H+ માંથી H2 છે તો પ્લસ માંથી શેમાં જાય છે 0 એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે કે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી આપી છે 0 વોલ્ટ. તો અહીં મિત્રો કેટલો આન્સર આવશે 0.8 વોલ્ટ. આવી રીતે તમને કોઈ પણ પ્રક્રિયા આપી હોય અથવા તો તમને ગેલ્વેનિક કોષનું રિપ્રેઝન્ટ આપી દે તેનું સાંકેતિક નિરૂપણ આપી દે. સાંકેતિક નિરૂપણ આપી દે તો આપણને ખ્યાલ છે કે જે ડાબી બાજુ છે તે એનોડ અને જે જમણી બાજુ છે તે કેથોડ. અને આપણી પાસે સિમ્પલ ફોર્મ્યુલા છે કે કોષ પોટેન્શિયલ કોષના EMF શોધવાનો કે E0 સેલ E0 કેથોડ E0 એનોડ. કેથોડની વેલ્યુ આપી હોય તો એનોડની વેલ્યુ પણ આપેલી હશે અને ડાયરેક્ટ પ્લસ માઈનસ બાદબાકી કરો અને જવાબ લાવો. મિત્રો અહીં સ્ટેટ બોર્ડના વિદ્યાર્થીઓ જે પણ કંઈ જોઈ રહ્યા છે આ વિડિયો લેક્ચર તે તો ખાસ કેલ્સીનો ઉપયોગ છે કરી શકે છે પરંતુ જે પણ કંઈ વિદ્યાર્થીઓ નીટ ની એક્ઝામ અથવા તો જીની ZEE ની એક્ઝામ આપવાના છે તે વિદ્યાર્થી મિત્રો જાતે સોલ્યુશન કરે, બાદબાકી છે તે જાતે કરે. બાકી જે સ્ટેટ બોર્ડની એક્ઝામ દેવાના છે તે મિત્રો સિમ્પલ કેલ્સીનો ઉપયોગ કરી શકો છો પરંતુ સૌથી પહેલા તમારે નક્કી કરવાનું છે કેથોડ કોણ અને એનોડ કોણ. સિમ્પલ સૂત્ર મૂકો E0 સેલ E0 કેથોડ E0 એનોડ અને આપણે વેલ્યુ મૂકવાની છે રિડક્શન પોટેન્શિયલની. ખાસ અહીં જોતા રહો કારણ કે હમણાં ટ્વિસ્ટ આવવાનું છે. ચાલો ત્યાર પછી અહીં બે એક્ઝામ્પલ જોઈએ ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. ત્રીજું એક્ઝામ્પલ તમને એક સેલ આપ્યો છે Ag+ માંથી Ag અર્ધકોષ છે Cu2+ સાથે કોપરના આયન સાથે છે. ત્યાર પછી આપણે ચોથું એક્ઝામ્પલ જોઈએ ફોર્થ. ફ્લોરિન અર્ધકોષ છે તે સિલ્વર સાથે. અને પાંચમું એક્ઝામ્પલ છે એક કોષ પ્રક્રિયા આપી છે Fe2+ ઝિંક Zn2+ માં જાય છે અને અહીં છે Fe. તો અહીં તમને સિમ્પલ તેના કોષ પોટેન્શિયલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે તેની વેલ્યુ આપેલી છે. તો સૌથી પહેલું તમારું કામ શું છે? કેથોડ કોણ અને એનોડ કોણ. દરેક વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જાતે પ્રયત્ન કરે, પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ પાડીને આ વિડિયો ત્રણ એક્ઝામ્પલ છે જાતે સોલ્યુશન કરો ત્યાર પછી આપણે સોલ્વ કરીએ. તો મિત્રો હવે આપણે જોઈએ તો અહીં સિલ્વર જે છે કોપર સાથે ગેલ્વેનિક કોષ બનાવે છે. આપણે મિત્રો શીખ્યા છે તેમ કે ડાબી બાજુ જે છે તે એનોડ અને જમણી બાજુ જે છે કોપરનો અર્ધકોષ છે તે કેથોડ બનાવશે. આપણી પાસે સૂત્ર છે E0 સેલ E0 કેથોડ E0 એનોડ. કેથોડ અને એનોડ નક્કી કર્યા પછી કેથોડ કોણ છે? કોપર. તો Cu2+ માં C રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપી છે 0.34 માઈનસ અહીં એનોડ છે આપણો સિલ્વર છે તો સિલ્વરની વેલ્યુ જુઓ કેટલી છે 0.8 વોલ્ટ. તો 0.34 માઈનસ 0.8 કરો મિત્રો કેલ્સીમાં કેટલો કેલ્ક્યુલેટ આવશે 0.34 માઈનસ 0.8 કેટલો આવશે -1.8.
46 વોલ્ટ. હવે આપણે ચોથું એક્ઝામ્પલ જોઈએ. ડાબી બાજુ એનોડ, જમણી બાજુ કેથોડ. ક્લોરીન એનોડ તરીકે, સિલ્વર છે તે કેથોડ તરીકે. સૂત્ર મૂકો E0 છે, E0 કેથોડ માઈનસ E0 એનોડ. ચલો કેથોડ કોણ છે? કેથોડ એટલે કે કોષ પોટેન્શિયલ છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ. એમાં કેથોડ ની વેલ્યુ કોણ છે? સિલ્વર જે છે તો એની વેલ્યુ આપી છે 0.8 વોલ્ટ માઈનસ તમને એનોડ જે છે એ ક્લોરીન છે તો એ ક્લોરીન ની વેલ્યુ કેટલી આપી છે? તે ઓક્સિડેશન છે કે રિડક્શન? ચેક કરો. ચેક કેવી રીતે કરશો? અહીં ક્લોરીન ગેસ છે તે તો હંમેશા 0 માં હોય અને -1 માં જાય છે એટલે કે 1 નો શું થયો? ઘટાડો. તો અહીં રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ આપી છે ક્લોરીન ની. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ કેટલી છે? -1.36. તો આ વેલ્યુ છે તમે કેલ્ક્યુલેટ છે કરી શકો છો અને આન્સર પણ લાવી શકો છો. પરંતુ મિત્રો 5 નંબરનું એક્ઝામ્પલ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ બનશે કારણ કે તેમાં ટ્વિસ્ટ થયેલું છે. ટ્વિસ્ટ એટલે કે તમને આન્સર છે કે ખોટો પડાવી શકે છે. સાવ ઈઝી છે. હજી તો આપણે સૌથી પહેલા સ્ટેપમાં રમીએ છીએ. બરાબર. આ ચેપ્ટર છે તમને ખૂબ જ ઈઝી છે. આખું ચેપ્ટર છે સમજો. જો તમને સૌથી પહેલા ન સમજાય તો બીજી વખત વિડિયો લેક્ચર જુઓ. જો તેમાં પણ ન સમજાય તો તમે મારો કોન્ટેક્ટ નંબર છે તેમાં મને કોલ કરીને અથવા તો મેસેજ કરીને પણ પૂછી શકો છો. તો ચાલો મિત્રો સૌથી પહેલા તમે જાતે ટ્રાય કરો આ કોષ પ્રક્રિયામાં કેથોડ કોણ અને એનોડ કોણ નક્કી કર્યા પછી જ તમે શરૂઆત કરો. તો એ Fe2+ માંથી Fe માં રૂપાંતર. સૌથી પહેલા અહીં જો ઝીંક માંથી Zn2+ 2 ઇલેક્ટ્રોનનો વધારો. ઇલેક્ટ્રોનનો વધારો થાય તો ઓક્સિડેશન અને ઓક્સિડેશન હંમેશા શું બનાવશે? એનોડ. તો અહીં આપણો ઝિંક છે એનોડ બનાવે. ચલો એનોડ નક્કી કર્યા પછી અહીંથી Fe2+ માંથી શેમાં જાય છે? Fe. 2+ માંથી શેમાં જાય? 0. 2+ માંથી 0 એટલે કે 2 ઇલેક્ટ્રોનનો શું થયો? ઘટાડો. વેરી ગુડ. અને ઇલેક્ટ્રોનનો ઘટાડો થાય તે શું કરે? હંમેશા રિડક્શન. અને રિડક્શન શું બનાવે? કેથોડ. તો તમે સિમ્પલ સૂત્ર મૂકો E0 સેલ બરાબર E0 કેથોડ માઈનસ E0 એનોડ. ચાલો તે નક્કી કર્યા પછી કેથોડ કોણ છે? Fe2+. હવે અહીં Fe2+ ની વેલ્યુ જુઓ મિત્રો. હવે તમને મિસ્ટેક છે દેખાણી હશે કે મેં તમને પહેલા જ કીધું કે વારંવાર તમે ચેક કરવાની આદત બનાવો કે આ રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ ની વેલ્યુ છે. આપણે બધી વેલ્યુ જોઈ. જો ઇલેક્ટ્રોનમાં ઘટાડો થાય છે એટલે કે અહીં રિડક્શન થતું હોય તો તેની રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ હોય. પરંતુ Fe આયર્ન માટે અહીં તમે જુઓ તો 0 માંથી +2 માં જાય છે એટલે કે 2 ઇલેક્ટ્રોનનો વધારો થયો. એટલા માટે ઓક્સિડેશન પોટેન્શિયલ ની વેલ્યુ આપેલી છે. શેની વેલ્યુ આપેલી છે? ઓક્સિડેશન પોટેન્શિયલ ની વેલ્યુ આપેલી છે. અને મિત્રો આપણે શીખી ગયા છીએ એમ કે કેથોડ હોય કે એનોડ હોય હંમેશા આપણે રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ છે ઉપયોગ કરવાની છે. તો અહીં તો ઓક્સિડેશન પોટેન્શિયલ ની વેલ્યુ આપેલી છે. તો હવે શું કરીશું? તો આને ઉલટાઈ નાખો. કેવી રીતે ઉલટાવશો? જુઓ E0 જે છે તો એને ઉલટાવીએ તો Fe2+ માંથી Fe એટલે એક પ્રકારનું +2 માંથી 0 એટલે કે હવે રિડક્શન પોટેન્શિયલ થઈ ગયું. તો અહીં વેલ્યુ છે +0.41 હતી તો શું થઈ જશે? -0.41 વોલ્ટ. તમે આગળ શીખી ગયા છો કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ આ બંનેના મૂલ્યો શું થાય? સમાન થાય. પરંતુ ખાલી તેના ચિહ્નમાં શું હોય? ફેરફાર હોય, વિરુદ્ધ હોય. અહીં જો ઓક્સિડેશન પોટેન્શિયલ ની વેલ્યુ પ્લસ હતી તો રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ આને ઉલટાવવામાં આવે તો આ વેલ્યુ છે પ્લસ હતી તો શું થઈ જાય? માઈનસ થઈ જાય. તો અહીં તમે હવે વેલ્યુ મૂકી શકો છો. કેથોડ તરીકે આપણા છે આયર્ન નવાય તો તેની વેલ્યુ આવેલી છે. સૌથી પહેલા નક્કી કર્યું કે કેથોડ કોણ એનોડ કોણ. તો અહીં આયર્ન છે જે કેથોડ છે
તેની રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે -0.41 માઈનસ હવે ઝિંક છે તે એનોડ છે ઝિંકની વેલ્યુ કેટલી આપી છે -0.76 વોલ્ટ તો તમે આ વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરી શકો છો અને મને કોમેન્ટ બોક્સમાં તેનો આન્સર છે એ બતાવો તો અહીં મિત્રો કોઈ પણ કોષનો EMF અથવા તો કોષ પોટેન્શિયલ એ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો ગણતરી કરી શકો છો એના માટે એક સિમ્પલ સૂત્ર E0 સેલ બરાબર E0 કેથોડ માઈનસ E0 એનોડ એનોડ ઉપર ઓક્સિડેશન થાય કેથોડ ઉપર રિડક્શન થાય પરંતુ અહીંયા વેલ્યુ કઈ ઉપયોગ કરવાની છે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ જ ઉપયોગ કરવાની છે અને મિત્રો ખાસ અહીં તમને વેલ્યુ છે એ દાખલામાં આપી જ દેવાના છે તો અહીં આપણે શું ચેક કરવું પડશે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલની તમે આદત બનાવી લો જેનાથી તમારી દાખલામાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક થાય નહીં કારણ કે જો તમે આદત બનાવશો વારંવાર ચેક કરવાની તો મિસ્ટેક તો થવાની જ નથી તો ખાસ સૌથી પહેલું સ્ટેપ એ છે કે કેથોડ નક્કી કરો એનોડ નક્કી કરો કેથોડ કોણ એનોડ કોણ તે નક્કી કર્યા પછી સૂત્ર મૂકો કેથોડ માઈનસ એનોડ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો પ્લસ અને માઈનસ કરવાના છે ખાસ જે પણ કઈ વિદ્યાર્થીઓ સ્ટેટ બોર્ડના છે તે કેલ્સીનો ઉપયોગ તમે કરી શકો છો કારણ કે ગુજકેટમાં પણ કેલ્સી છે તે યુઝ કરવા દે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરને એન્ડ આપીએ છીએ આજે આપણે જોયું કે કોષનો EMF એટલે શું કે ઇલેક્ટ્રોનને પુશ કરવાની ક્ષમતા અને આપણે એક સિમ્પલ ફોર્મ્યુલાથી આપણે કોષનો પોટેન્શિયલ છે કેવી રીતે ગણી શકાય તે જોયું થેન્ક યુ સો મચ ફરી આપણે મળીએ